હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છે બધાને? સારું ને? જો આજે અમે છે ને બહાર ફરવા નીકળ્યા। ઘરેથી 1 કલાક થયા નીકળ્યા છીએ। ટ્રાફિકમાં એટલા ફસાણા હતા ને। આજે અમદાવાદમાં એટલું બધું ટ્રાફિક છે કે ટ્રાફિક બતાવું છું પણ બતાવવાનું નહીં, કે કારણ કે ફોને કઢાય એમ નહોતો, એટલે લેવાનું નથી વિડીયોમાં। અને જો આજે અમે સિદ્ધિવિનાયક જઈએ છીએ તો પ્લાન મોડો 5 વાગે બનાવ્યો। કાલો આજ સન્ડે છે ને તો સિદ્ધિવિનાયક જઈ આવીએ। અને અમારા સાહેબ જો બાઇકમાં બેસી ગયા, હાલો ફટાફટ। એના ફ્રેન્ડ છે ને, આખું ફ્રેન્ડ સર્કલ નીકળું છે પણ ફ્રેન્ડ આગળ છે એમ, એટલે જો દર્શન કુમાર આવી ગયા। હાલો હવે સિદ્ધિવિનાયક પહોંચીએ અમે ધીમે ધીમે। જો અમારે આખી ટોળકી રસ પીવા ઊભી ગઈ છે ને આજે આખી ટોળકી હારે પાછી ફરવા નીકળી ગઈ। અને બધાને છે ને અમને આનો રસ બહુ જ ભાવે। ઓલા સિસોડા કરતા આ સિસોડાનો રસ બહુ જ ભાવે। હાથે કાઢેલો હોય ને એટલે લાકડાનો કહેવાય ને, એટલે હાલો બધા રસ પીવા। જો એક સ્ટ્રો ભાઈ આપણે ગામડાના જ છીએ, આપણી સ્ટ્રોની કંઈ જરૂર નથી। અને આ બધા ખાવાવાળા અલગ છે એટલે એ કોઈ ન પીવે। જો અમારો ઓલો ટીડીઓ જો તેવું પીતું છે। જો જાગું આર્યન અહીંયા જો શર્ટે લૂઝમાં સ્ટ્રો શર્ટ પકડે તારો શર્ટે લૂસી નાખે સ્ટ્રો છોકરા। અને આખું ટોળકું ફરીથી પૂગી ગયું એટલે હાલો બધા રસ પીવા। અમે સીધી પહોંચી ગયા છીએ અને ગેટમાં પ્રવેશમાં લાઈન છે મોટી, એટલે આરતી ચાલુ છે કદાચ એટલે લાઈન હોય છે। એટલે આ મોટી બધી લાઈન છે આગળ, લાઈનમાં ઊભા છે। 1 કલાકે કદાચ વારો આવશે। મંદિર ગુજરાતનું નહીં, ભારતનું છે ને, ભારતનું એશિયાનું મોટું મંદિર છે। આવું મંદિર ગણેશ ભગવાનનું ક્યાંય તમને જોવા નહીં મળે કે આખું પથ્થરથી કોતરેલું છે, પથ્થરથી બનેલું છે સિદ્ધિવિનાયક। એટલે અમને એમ થયું કે ચાલો બતાવીએ। અને બહુ મોટી લાઈન હોય છે, સિંગલ લાઈનમાં જવાનું હોય છે। સિદ્ધિવિનાયક મંદિરમાં ફર્સ્ટ આપણે એન્ટર થાય ને એટલે મસ્ત હાથીભાઈ આવ્યા છે। એક હાથીનું ચિત્ર છે, પછી મસ્ત ગાર્ડન છે આ રીતના, બહુ મોટી જગ્યા છે। અને આખું મંદિર છે ને ગણપતિનું જ છે। આ રીતે ગણપતિ દેખાય તમને। અત્યારે રાત્રિનો સમય છે ને એટલે બહુ મસ્ત ડેકોરેશન અને લાઇટિંગ દેખાય, દિવસમાં એટલું બધું ના દેખાય। અને ક્યારના 1 કલાક છે તો ઊભા છે, 1 કલાક ઉપર ઊભા છીએ પણ હજી લાઈન આગળ આવી નથી કે આરતી ચાલુ છે એટલે। જો મસ્ત ઉંદર ભાઈ જોવા મળશે તમને। અને આ રીતના ફર્સ્ટ આવીએ ને એટલે પેલા ગજાનન ગણપતિ ના હાથી છે અને પછી ઉંદર, અને મસ્ત ડેકોરેશન છે એનું। કઈ જગ્યાએ? એક વચ્ચે ફુવારાનું છે, ચાલુ કરી લો નામ જો। ક્યારના લાઈનમાં ઊભા છે, હજી તો જો આ પહોંચાય ટીવીમાં દેખાય ને ત્યાં સુધી। નીચેથી તમને ભગવાનનું મંદિર ઉપરનું દેખાય। અને આ રીતના આવો એટલે આ સાઈડનો જે સામેનો રસ્તો છે ને ત્યાંથી વડીલો હોય ને તો તમને લિફ્ટમાં જવા દે, અને આપણે ચાલી શકતા હોય ને તો ચાલીને સીડીએથી વધુ જવાનું। બાકી જો વૃદ્ધને કોઈને આવવું હોય ને તો એના માટે સ્પેશિયલ લિફ્ટની સગવડ છે। પછી આ રીતના મસ્ત એક મોટો ઘંટ બધે નાખ્યો છે, સરસ છે ઘંટ। આ રીતે એક ઘંટ બધે નાખેલો છે, જો તમને અવાજ આવતો હોય છે। અને બધા પૈસા મૂકે છે, પણ હું તો એવું માનું કે ઠેર કોઈ પૈસા ન મૂકવા જોઈએ છૂટા, કારણ કે આ અનલીગલી વસ્તુ કહેવાય। ભગવાનને પૈસાની કોઈ જરૂર નથી, તમારી શ્રદ્ધાની જરૂર છે। એટલે આટલો મોટો ઘંટ છે અને હા કરે જે આમ ટક ટક કરવા બધા લોકો વગાડવાનો સરસ અવાજ આવતો હોય છે। તમે બધા જોતા હશો ઘંટનો કેવો અવાજ છે। એટલે હવે મંદિરના પગથિયા ચડવા લાગ્યા છીએ અમે। મંદિરનો પ્રવેશ દ્વાર છે, આ મંદિરનો પ્રવેશ દ્વાર છે, અહીંથી તમે સીડી ઉપર ચડી શકો છો।
આ રીતના મસ્ત છે હો, આ બધી ગુફા જેવું છે અંદર હાલો ને એટલે આ રીતના સીડી ચડવાની. અહીંયા જો પગથિયામાં દીવા પણ લોકો કરતા હોય, માનતા હોય તો, પોતાની બાધા હોય તો. અને મસ્ત બારી હવા ઉજાસ પણ છે, એવું નહીં કે આ ગુફા છે એટલે હવા ઉજાસ નથી. આ 4 માળની કે 3 માળનું છે. આ રીતે બધા ચડતા હોય છે. આ ફર્સ્ટ માળ છે, અહીંથી પણ ઉપરથી ઉતરીને તમારે જોવાનું હોય છે. એટલે આ સરસ હોય છે. જો આમાં આ રીતના ફોટા શૂટ કરવું હોય ને તોય સરસ આવે અહીંયા મસ્ત. ને આ રીતના ધીરે ધીરે ચડવાનું. ચડીએ જો 2-3 જણા આગળ છે, પાછળ છીએ. આ ઉંદર છે મસ્ત. ગણપતિ બાપા બધા કાનમાં કંઈક કહે છે, મને નથી ખબર પડતી. જો દિલથી તમે બોલો ને તો એ ભગવાન સાંભળી લે, એવું હોય છે. હું તો એવી માન્યતા રાખું છું. અહીંયા એક જૂનવાણી કબાટ છે એટલે એને શ્રાદ્ધ લખ્યું છે. આ છે ને અહીંયા બીજા માળે 12 જ્યોતિર્લિંગના દર્શન તમારે ક્યાંય ન જવું પડે. અહીંયા 12 જ્યોતિર્લિંગ એટલે શ્રાવણ મહિનામાં બનાવવામાં આવે છે આ જ્યોતિર્લિંગ. આ રીતના બધી જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર, રામેશ્વર, બધી જ્યોતિર્લિંગના દર્શન તમને અહીંયા જોવા મળે. આ જે કેદારેશ્વરનાથ એનું એક છે, પછી ઓમકારેશ્વર. આ બે મૂર્તિ અહીં બેસી ગયા અને આને ઘરવાળી પ્રાપ્ત થઈ ગઈ છે. આ 12 જ્યોતિર્લિંગ પાસે ઘરવાળી માંગો આવ્યા છે કે ઝટ મળી જાય. એટલે કોઈ છોકરી હોય ને તો બતાવજો, અમારા બાકી છે. અને આ જોઈ લે, હું આર્યન, એ આર્યન આ છે ને ભાઈ અમારા ઉંદરના કાનમાં એવું કહે છે કે આર્યન મહેતા એમ. ગણપતિની વિવિધ મૂર્તિઓ છે. આ છે ગણપતિ 4થી સદીના છે ને, કાબુલથી અફઘાનિસ્તાનના છે. આવું મંદિર ત્યાં આવેલું છે અને ત્યાંના ગણપતિ છે એવું આપણને કહે છે. અને આવું ત્યાંનું મંદિર પણ આપણને પાછળનું બતાવ્યું છે. જ્યાં શ્રી યંત્રની પૂજા જાય છે માતાજીના. કંકુથી કુમકુમ અભિષેક થાય છે અત્યારે. તમે પણ કરાવી શકો છો. શ્રીયંત્ર છે ને એની પૂજા અહીંયા કરાવવામાં આવે છે. એટલે હરેક મંદિરની મહત્વ અલગ અલગ હોય છે. પછી આ થાઈલેન્ડના ગણપતિ છે. આ ગણપતિ થાઈલેન્ડ મંદિર આવેલું છે ગણપતિનું અને લાવેલા છે. આ નેપાળમાં ગણપતિ આવેલા છે. નેપાળમાં બૌદ્ધ ધર્મની સાથે હેરમગદ અને વિનાયકના નામથી ગણેશ બાપા ઓળખાય છે. આ ગણપતિની મૂર્તિ ત્યાંની છે. અને આ રીતના આ ઇન્ડોનેશિયાના છે. અહીંયા એક એવી માન્યતા છે કે તમે જ્યારે તમે કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ ન થતી હોય ને કરવી હોય તો તમારે છે ને પહેલાં ઊંધો સાથિયો કરીને જવાનો. જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે ઘઉં લઈ અને આવીને સીધો સાથિયો કરવાનો. એટલે આ એક ગણપતિ દાદાની છે કે જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે તમારે સીધો સાથિયો કરી જવાનો. અત્યારે તમે ઊંધો સાથિયો કરીને જઈ શકો છો. એટલે આ મનોકામનાની એક બાધા જ કહેવાય છે કે ઊંધો સાથિયો કરીને જવો. અને મેં ને રેખાએ ઊંધો સાથિયો કર્યો છે. રેખા તારી મનોકામના કહેજો, પૂરી થાય ને તો પાછા આપણે વિડીયોમાં લેવું. એટલે જો એ પણ લખેલું છે કે મનોકામનાની બાધા રાખવા માટે સવા શેર ધાન, ઊંધો સાથિયો અને સ્વસ્તિક કરવો. અને મનોકામનાની બાધા પૂર્ણ થાય ત્યારે સવા શેર ધાન અને સીધો સાથિયો કરવો. એટલે આપણે ધાન લેટ નથી આવ્યા પણ આપણે સવા શેર 2 વાર ધરાવી દેશું જો આપણી મનોકામના પૂર્ણ થશે તો. રોકડા મૂકી દેવા. હા
અને રાજ્યના ગણપતિ છે. આ છે શ્રીલંકામાં આવેલું મંદિર છે, પછી બાંગ્લાદેશમાં આવેલું મંદિર છે ને, ત્યાં આવા જ ગણપતિ બાપા બિરાજમાન છે એવું ચિત્ર તમને અહીંયા બધા ગણપતિ બાપાનું મૂકેલું છે. પછી આ રીતના આ ગણપતિ બાપાનું મંદિર છે કંબોડિયા, દેશ અને પ્રદેશ બધું લખેલું છે અને સરસ બધી ગણપતિ ક્યાં ક્યાંની કઈ મૂર્તિ છે ને એ બધું મૂકેલું છે. આ ચીનમાં વિનાયક દાદાનું મંદિર આવેલું છે, ચીનમાં આવેલું છે અને ત્યાં પણ આવું મંદિર આવેલું છે. એ જો અલગ અલગ ક્યાં ક્યાં કઈ મંદિરની કઈ મૂર્તિ છે ને, આ રાયગઢ જિલ્લામાં મહોડા ગામે આવેલી મૂર્તિ છે એની વિગત આપી છે. પછી આ સિદ્ધિ વિનાયક વચ્ચે અત્યારે ગુજરાતમાં જે એશિયાનું લેવલનું મોટું મંદિર છે એના આવા જ ગણપતિ બાપા અંદર બિરાજમાન છે. આગળ મેં વિડીયો લીધો છે પણ બોયલી નથી. પછી આ છે ને એ આ ઓઝરમાં આવેલા છે. બધા રીતના અલગ અલગ દેશ અને રાજ્યમાં આવેલા ગણપતિ મૂક્યા છે બધા. આ બાજુ શિવલિંગની ભસ્મ આરતી કરેલી છે ને એનું શૂટિંગ પણ બતાવું છું. આજે ભસ્મ આરતી હતી ભગવાનની, તો આપણે આરતીનો લાભ લઈ શકતા નથી. આપણે તમને બધા દર્શન કરાવી દઉં છું. જય મહાદેવ. અને ભસ્મ આરતીના દર્શન તો આપણે નથી કરી શકતા, હવે પાછળથી આપણે દર્શન કર્યા. જ્યારે આરતીના દર્શન હતા ને ત્યારે અમે બહાર હતા, અમને અંદર પ્રવેશ મળ્યો નહોતો. એટલે અહીંયા એ પણ છે અને આ રીતના એનો યજ્ઞકુંડ પણ છે. અહીંયા તુલ્લા આપણે કહીએ ને કે જેને ત્રાજવા, એ ફોટોગ્રાફી કરવાનું બનાવી છે પણ તો હું કરી લઉં છું. આની અંદર તુલા દાનનું હોય છે કે આપણે જે તુલાદાન કરીએ છીએ ને તુલાદાનનો ત્રાજવું છે ને એમાં ઘણા બધા લોકોએ પૈસા પણ નાખેલા છે. આ રીતના આખું તુલાદાનનું ત્રાજવું છે. ગોળ નાખી દઈ શકો તમે, પૈસા પધરાવી શકો, ફૂલ જે પણ તમારે પધરાવવું હોય બધું. આજે અહીંયા પણ નીચે ગણપતિની સરસ મૂર્તિ આપેલી છે. પાછળ સૂર્યનારાયણ દોરેલા છે અને ગણપતિ દાદાનું એટલી સરસ મંદિર છે ને, એશિયાનું ફર્સ્ટ નંબરનું આ મંદિર આવેલું છે. પ્રસાદીને બધું અહીંયા મળી રહે છે આપણને, એટલે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે. આ છે ને સિદ્ધિ વિનાયકના પ્રેરણાદાયક ડાહીબા છે, એની મૂર્તિ પણ મૂકવામાં આવેલ છે. અને ડાહીબા છે જેને પ્રેરણા મૂર્તિ તરીકે કહેવામાં આવે છે. એટલે જ્યારે સ્થાપત્ય થયું હોય ત્યારે એને પ્રેરણાથી આ થયેલું હોય છે. એટલે પ્રથમ એની મૂર્તિ તમને જોવા મળે પણ હું લેવાનું ભૂલી ગઈ હતી, હવે તમને બતાવું છું. મંદિરની બહાર મસ્ત મજાનું ગણપતિ બાપાના હાથીની સૂંઢમાંથી જો પાણી જતું હોય ને એવું આખું દ્રશ્ય ગોઠવું છે. એટલા સરસ ભગવાનનું આમ મસ્ત કર્યું છે. બહાર ડેકોરેશન ફોટોશૂટ બહુ મસ્ત થાય, એકદમ મસ્ત છે. અને મને તો બહુ જ ગમે. હાથીની સૂંઢમાંથી જો પાણી નીકળે, નાના એવા બચ્ચા, અને આખું કુંડ છે ને પાણીનો, જેવી ટેકનોલોજી છે આખી મસ્ત પાણીનો છે. જો ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવે આમાં એમ. અને જો હાથી બોલે હોતે ને, જો આમાં હાથીનો અવાજ આવતો હશે તમને. પાર્કિંગમાં પૂગી ગયા અને બધા પોતપોતાના આ લોકો તો સ્વેટરિયા લાવ્યા, એટલે સ્વેટરિયા પહેરવા માંડ્યા એનું ફેમિલી. અને અમે બે સ્વેટર નથી આવ્યા, આખી બાઈનો શર્ટ પહેરીને આવ્યા છે. અને આ પાર્કિંગ મોટું, બહુ મોટું પાર્કિંગ છે, કારણ કે એશિયાનું મોટામાં મોટું મંદિર છે એટલે પાર્કિંગ હોય છે. તો ના જો દર્શનકુમાર બાઇકની સવારી લઈને બેસી ગયા છે. તો અંધારું છે, બહુ દેખાતું નથી, લાઇટિંગ ગઈ છે પણ છે સરસ બહુ જગ્યા. મજા આવે નહીં? મજા આવે ને દર્શન. તો જો વિડીયો સારો લાઈક હોય ને તો બધા જોજો. એટલે હાલો હવે આગળ બાઇકની સવારી ચલાવીએ ઘર પાછું. જો ઘરે આવી ગયા છીએ અમે અને એમ થયું કે ચાલો બ્લોગનો એન્ડ કરી દઈએ આપણે. તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આખું મોઢું જો માટી થઈ ગયું દર્શન. તો સારો લાગે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબની ખૂબ જ જરૂર છે મારા વિડીયોમાં. તો સબસ્ક્રાઈબ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો બધા. ચલો બાય બાય.